પોરબંદરમાં હાઈવે પરથી પસાર થતા વાહનોમાંથી ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદેસર એલઈડી લાઇટો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। રાત્રે પોરબંદર શહેર અને હાઈવેના રસ્તા પર વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે ઘણા વાહનોની સફેદ અને ખૂબ હાઈ લાઇટોના લીધે આંખો અંજાય છે અને સામે રસ્તો જોવો મુશ્કેલ બની જાય છે। પહેલા આવી તકલીફ પડતી ન હતી, પરંતુ આવી કોઈ હાઈ બીમ અને પ્રોજેક્ટર લાઇટો સફેદ લાઇટોના લીધે સામે જોવું મુશ્કેલ બન્યું છે। આવી સફેદ લાઇટોના લીધે આંખો અંજાઈ જાય છે। જુવાન પણ નથી જોઈ શકતા તો વૃદ્ધોનું શું થતું હશે? જો સામેવાળા વ્યક્તિની આંખ અંજાઈ જાય અને અકસ્માત થાય કે વાહન રોડ પરથી નીચે ઉતરી જાય અને મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? પાછા આવી મોટી સફેદ લાઇટો લગાડનાર વાહન ચાલક પોતાની લાઇટો ડીમ પણ નથી કરી શકતા અને હેરાન કરે છે। આવી લાઇટોની મર્યાદા શું? આવી લાઇટો પર નિયંત્રણ શું? આવી લાઇટો પર યોગ્ય કાયદો નિયમ બનવા જોઈએ। બાકી આવી હાઈ બીમ સફેદ લાઇટોનો ત્રાસ વધી રહ્યો છે, તેથી તેને દૂર કરવા માંગણી થઈ હતી। તેથી ટ્રાફિક પોલીસે આ પ્રકારની લાઇટો દૂર કરવાનું અભિયાન હાથ ધર્યું હતું અને વાહન ચાલકોને કડક સૂચના આપી હતી કે આ રીતે ગેરકાયદેસર લાઇટો ફિટ કરીને નિયમનો ભંગ કરી શકે નહીં તે પ્રકારની સમજ અપાઈ હતી।